જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આશા રાખું છું બધા મજામાં હશો. મિત્રો, આપ સૌની ખૂબ જ કમેન્ટ હતી કે આપણે બિન હથિયારી કોન્સ્ટેબલનો જે વિડીયો બનાવ્યો, એમની રજાઓ, એમના પગાર, એમના પ્રમોશન, તો દરેક લગભગ 50થી ઉપર કમેન્ટ હતી કે પીએસઆઈ વિશે પણ એવો વિડીયો બનાવો. તો આજે આપણે તમારી સમક્ષ પીએસઆઈનો વિડીયો લઈ ઉપસ્થિત થયા છે. તો આજે વાત કરીએ મિત્રો પીએસઆઈ રજા, પગાર અને એનું પ્રમોશન, સાથે એમની બદલી વિશે પણ વાત કરીએ. બદલી ક્યાં થતી હોય, ક્યારે થતી હોય, કેટલા સમય થતી હોય, એના વિશે પણ આપણે આજે ચર્ચા કરીએ. મિત્રો, પીએસઆઈની અંદર હથિયારી પીએસઆઈ હોય કે બિન હથિયારી પીએસઆઈ હોય, એમની રજાઓ, એમના પગાર, એમની બદલી બધું સેમ રહેશે. પ્રમોશનમાં થોડો ડિફરન્ટ રહેશે, તો એ આપણે પ્રમોશન વખતે ચર્ચા કરીશું. બાકી બીજું બધું એમાં એકદમ સેમ રહેશે. બીજી વસ્તુ મિત્રો વાત કરું તો પીએસઆઈ કેડરની પહેલાં વાત કરી દઉં તો પીએસઆઈ એ ઓફિસર લેવલની કેડર છે. તમે પોલીસ વિભાગની અંદર ભરતી થાઓ એટલે લોકરક્ષક, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ, આ ચાર જે રહ્યા એ કર્મચારી તરીકે ગણાશે, એમ્પ્લોય તરીકે. જ્યારે પીએસઆઈ અથવા તો પીએસઆઈથી ઉપરી કક્ષાના જે પણ હોદ્દા રહ્યા એમને આપણે અધિકારી તરીકે ગણીશું, એટલે કે ઓફિસર લેવલ એમનું જે હોય, એમની જે કેડર હોય એ ઓફિસર લેવલે ગણાય. તો બંને વચ્ચે સૌથી મોટો ડિફરન્ટ આ જ છે. એએસઆઈથી લોકરક્ષક એ કર્મચારીમાં આવશે, જ્યારે પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી એ બધા ઓફિસર લેવલમાં આવશે. એટલે કે ઓફિસર લેવલ અહીંથી શરૂ થઈ જાય છે. તમને કર્મચારી ના કહેવાય, તમે પીએસઆઈ તરીકે નિમણૂક પામો એટલે તમારી નામની પાછળ અધિકારી લાગે કે ભાઈ અધિકારી XYZ જે પણ નામ હોય. જ્યારે તમે બીજી કોઈ એમ્પ્લોય તરીકે લાગ્યા હોય તો તમારી નામ આગળ કર્મચારી લાગે કે ભાઈ કર્મચારી XYZ. તો સૌથી મોટો ડિફરન્ટ આ. હવે વાત કરીએ મિત્રો રજાઓ વિશે, પગાર વિશે, પ્રમોશન અને છેલ્લે બદલી વિશે. સૌથી પહેલાં રજાઓની વાત કરીએ મિત્રો તો જે પણ આપણા ગુજરાત સરકારના દરેક કર્મચારી હોય એમને CL એટલે કે કેઝ્યુઅલ લીવ એ 12 રજાઓ મળતી હોય છે. એ જ રીતે પીએસઆઈમાં પણ તમને CL એ 12 રજાઓ મળતી હોય છે. મિત્રો, CL એ ગમે ત્યારે તમે લઈ શકો. કેઝ્યુઅલ લીવ તમારે જ્યારે પણ જરૂર પડતી હોય ત્યારે તમે CL લઈ શકતા હો છો. 1, 2, 3 જેવી પણ તમારે રજાની જરૂર પડે એ આપણે લઈ શકતા હોય છે. આપણી સાદી ભાષામાં કેવું થાય, ઇમરજન્સી લીવ પણ કહેવાય. ત્યારે ગમે ત્યારે તમારે જરૂર પડે ઇમરજન્સીમાં 1-2 દિવસની, તો તમે તરત CL મૂકી શકો છો. એના પછી વાત કરીએ મિત્રો SL એટલે કે સ્પેશિયલ લીવ, જ્યારે આપણે ખાસ રજા અથવા તો હક રજા તરીકે ઓળખીએ છીએ. મિત્રો, SL છે ને ફિક્સેશન પિરિયડની અંદર 15 હશે, જ્યારે કાયમી થઈ ગયા પછી 30 હશે. હા મિત્રો, આપણને ખબર છે કે ગુજરાત સરકારની અંદર ક્લાસ 3 લેવલની કોઈ પણ નોકરી હોય તેની અંદર ફિક્સેશન ફરજિયાત છે. તો એ ફિક્સેશન પિરિયડ દરમિયાન 15 રજાઓ મળશે. અહીંયા પીએસઆઈ પણ ક્લાસ 3માં જ આવે છે મિત્રો. હા, એ ક્લાસ 3 અપર ક્લાસ 3 આવે છે. ક્લાસ 3ની અંદર પણ 2 પ્રકાર છે, એમ જે પીએસઆઈ હોય, ડીવાયએસઓ, STI, આ શેમાં આવશે? આ બધા અપર ક્લાસ 3માં આવશે. તો પીએસઆઈ અપર ક્લાસ 3માં આવો, પણ એમાં ફિક્સેશન તો 5 વર્ષ ખરું, અને ફિક્સેશન દરમિયાન તમારી રજાઓ 15. જ્યારે ફિક્સેશન પિરિયડ પૂરો થઈ જાય ત્યારે તમને રજાઓ કેટલી થઈ જશે? 30 થઈ જશે. મિત્રો, સ્પેશિયલ લીવ ક્યારે લઈ શકાય? તો એ તમે 1 કે 2 એવી રીતે ના લઈ શકો, એને તમારે સળંગ લેવી પડે. સળંગ 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ, આવી રીતે સળંગ વધારે રજાની જરૂર હોય ત્યારે તમે ખાસ રજા કે હક રજા લઈ શકો. બીજું મિત્રો, CLમાં કેવું છે, તમારે આ વર્ષે તમારી CL આવી તો આવતા વર્ષે આ મહિનાની આ નવા વર્ષમાં, ધારો કે 2025માં તમને 12 CL મળે. જો ડિસેમ્બર સુધીમાં તમે CL નહીં વાપરો તો તમારી CL જતી રહેશે અને નવા વર્ષે તમને નવી મળશે. જ્યારે સ્પેશિયલ લીવમાં એવું નથી. 2025માં તમને સ્પેશિયલ લીવ મળશે 15. જો તમે આખા વર્ષ દરમિયાન વાપરતા નથી તો 2026માં આ 15 તમને રિફંડ મળશે. એટલે કે 2026માં તમારી જોડે 2025ની હશે 15 અને 2026ની 15, એમ કંઈ ટોટલ 30 રજાઓ થશે. તો આવી રિફંડ શું મિત્રો દરેક વર્ષે લઈ શકાય? શું આપણે રિટાયર થઈએ ત્યાં સુધી લઈ શકાય? તો ના મિત્રો, જ્યાં સુધી તમારો ફિક્સેશનનો પિરિયડ હશે ત્યાં સુધી તમે ફક્ત એક જ વર્ષે રિફંડ લઈ શકશો. એટલે કે અત્યારે 2025 છે તો 2024ની તમારી જોડે પડી હશે, પણ 2023ની જો તમે રજા નહીં લીધી હોય તો એ રજા એક્સપાયર થઈ ગઈ છે. એટલે કે ફિક્સેશન દરમિયાન તમે એક જ વર્ષ સુધી CL તમે સ્પેશિયલી તમે મજર લઈ શકો છો. પણ જ્યારે તમારી નિમણૂક કાયમી થઈ જાય મિત્રો, પછી તમે આજીવન સુધી રજાઓ ભેગી કરી શકો. ધારો કે તમે આજે કાયમી થયા અને તમે 5 વર્ષ સુધી એક પણ રજા લેતા નથી, તો દર વર્ષની 30 કરીને 5 વર્ષે 150 રજાઓ તમારી જોડે એમના એમ પડી રહેશે. હા મિત્રો, અને 150 રજાની તમે જરૂર પડે તો વાપરી શકો. બીજો પ્રશ્ન એવો થાય મિત્રો કે જો
સ્પેશિયલ લીવ કેટલી ભેગી કરી શકાય? મેક્સિમમ તમે આખી સર્વિસ કરો 30 વર્ષની તો એ તો 900 રજાઓ ભેગી થઈ. તો શું 900 ભેગી કરી શકાય? તો ના મિત્રો, મેક્સિમમ તમે 300 રજાઓ ભેગી કરી શકો. હા, કેમ કે 300 રજાઓ સુધી તમને એનું વળતર મળે. એટલે કે તમને જ્યારે તમે રિટાયર થાઓ ત્યારે તમારી જોડે જો 300 રજાઓ પડી હોય તો એનો પગાર મળી જાય. તો ઉપરની જે 600 રહી એનો પગાર મળશે નહીં. એટલા માટે મોટાભાગના કર્મચારી 300 રજાઓ ભેગી કરતા હોય છે. બાકીની બધી જરૂર પડે ત્યારે વાપરતા હોય છે. આ રજાઓ મિત્રો તમે જથ્થામાં લઈ શકો. 1 મહિના, 2 મહિના, 3 મહિના, કોઈ એવું મોટું કામ હોય 4 મહિના, 6 મહિના, એવી રીતે પણ આને તમે વાપરી શકો છો. આશા રાખું તમને સ્પેશિયલ લીવમાં ખ્યાલ આવી ગયો છે. આ જ વસ્તુ કોન્સ્ટેબલમાં પણ હોય છે. દરેક કર્મચારી હોય, ક્લાસ 3 હોય, ક્લાસ 2, આ બધાને લાગુ પડતી હોય છે. પછી વાત છે મિત્રો લાભ રજા. આપણે જોયું તો પોલીસ વિભાગ એ 24 કલાક સતત કામ કરતો વિભાગ છે. આની અંદર કોઈ વાર તહેવારની રજા નથી હોતી, શનિ રવિની રજા નથી હોતી. કોઈ પણ દિવસે 24/7 365 દિવસ તમે પોલીસ સ્ટેશનમાં જાઓ તો એ ઓફિસો ચાલુ હોય છે. તો જે એવી રજાઓ કે જે બીજા કોઈ કર્મચારીને આવે છે, બીજા કોઈ સરકારી વિભાગોમાં જે રજાઓ હોય છે અને પોલીસ સ્ટેશન જ્યારે ચાલુ હોય એને આપણે કહીએ લાભ રજા. એટલે કે રવિવારની રજાઓ, બીજો ચોથો શનિવાર, દિવાળી, હોળી, ધૂળેટી, ઉત્તરાયણ, આ જે વાર તહેવારની રજાઓ રહી એને આપણે લાભ રજાઓ કહીએ છીએ. તમારે જ્યારે રજાની જરૂર હોય મિત્રો એવા સમયે તો તમે લાભ રજા લઈ શકો. તો એને શું કહેવાય? લાભ રજા કહેવાય. એના પછી વાત કરીએ મિત્રો પિતૃત્વની. તો જ્યારે તમે પિતા બનો ત્યારે તમને 15 દિવસની રજા મળતી હોય છે. કેટલા બાળકો સુધી મળે મિત્રો? તો પ્રથમ 2 બાળકો સુધી મળતી હોય છે. તો એ પણ રજા તમે જ્યારે પિતા બની જાઓ ત્યારે તમે લઈ શકો છો. એના પછી માતૃત્વ લઈ મિત્રો, મેટર્નિટી. તો એ ફક્ત મહિલાઓને મળતી હોય છે. કેટલી મળે? તો 6 મહિનાની મળે મિત્રો. મહિલા કર્મચારી જ્યારે પ્રેગ્નેન્ટ હોય ત્યારે 6 મહિનાની સળંગ રજાઓ મૂકી શકતા હોય છે. એના પછી છે સિક રજા મિત્રો. સિક રજા એટલે તમે જ્યારે મેડિકલ, એને કહેવાય મેડિકલ લીવ. તમે જ્યારે બીમાર પડ્યા હોય ત્યારે તમે સિક રજા લઈ શકતા હો છો. કેટલી મળે એનો એક્ઝેક્ટ મને આઈડિયા નથી, એની આપણે ક્યારેક ચર્ચા કરીશું. પણ સિક રજા તમને જ્યારે તમે બીમાર પડ્યા હોય ત્યારે સિક રજા મળતી હોય છે. તો આ વાત થઈ મિત્રો પીએસઆઈની રજાઓની. હથિયારી પીએસઆઈ હોય, બિન હથિયારી પીએસઆઈ હોય, દરેકને આટલી રજાઓ મળતી હોય છે. હવે વાત કરીએ મિત્રો એમના પગાર વિશે. મિત્રો જો તમને માહિતી સારી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી શેર અવશ્ય કરજો. એક આવી નાની થોડી મદદ મિત્રો કરતા રહેજો, જેથી અમને પણ મોટિવેશન મળે અને અમે પણ તમારા માટે આવી અવનવી માહિતી લેતા આવીએ. મિત્રો પગારની વાત કરીએ તો પગાર દરેક વિદ્યાર્થી માટે, કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે વિદ્યાર્થી હોય, કોઈ પણ વ્યક્તિ હોય, ગમે તેવી દુનિયાની કોઈ પણ વ્યક્તિ માટે પગાર એ બહુ મહત્વનો આધાર હોય છે. એમાં પણ આપણા જેવા જ્યારે મિડલ ક્લાસમાંથી વ્યક્તિઓ આવતા હોય એટલે એમના માટે સૌથી મહત્વની બાબત પગાર બની જતી હોય છે. તો એના વિશે ચર્ચા કરીએ. તમને ખબર જ મેં કીધું એમ ક્લાસ 3ની અંદર લાગે તો શું છે? ફિક્સેશન હશે. તો અહીંયા ફિક્સ પગાર કેટલો છે? 49,600. પહેલાં મિત્રો 38,000 હતો, પણ છેલ્લે જ્યારે વધારે ગવર્મેન્ટે આપણને ખબર છે દરેક સરકારી કર્મચારીના ફિક્સ પગારમાં વધારો થયો તો પીએસઆઈનો પગાર એ વખતે વધીને 49,600 રૂપિયા થઈ ગયો. તો શરૂઆતના 5 વર્ષ સુધી મિત્રો તમને ફિક્સ પગાર 49,600 એટલે કે આપણે 50,000 રાખીએ તો 50,000 રૂપિયા પગાર મળશે. એના પછી જો મિત્રો સ્પેશિયલ એલાઉન્સ. તો સ્પેશિયલ એલાઉન્સ એ પીએસઆઈને મળતું નથી, એટલે કે કોઈ ઓફિસરને મળતું નથી. આપણે જોઈ ગયા હતા કે ભાઈ કોન્સ્ટેબલનો, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, લોકરક્ષક, આ બધાને સ્પેશિયલ એલાઉન્સ મળતા હોય છે અલગ અલગ હોદ્દા પ્રમાણે. તો અહીંયા પીએસઆઈ એ ઓફિસર લેવલની કેડર ગણાય, તો અહીંયા સ્પેશિયલ એલાઉન્સ મળશે નહીં. રજા પગારની વાત કરીએ તો કર્મચારીમાં રજા પગાર મળતું હતું, પીએસઆઈ એ ઓફિસર લેવલ છે તો અહીંયા તમને રજા પગાર પણ મળશે નહીં. એટલે કે તમે શનિ રવિની રજાઓ પડો, કોઈ વાર તહેવારની રજાઓ જ્યારે ડ્યુટી કરો છો ત્યારે એનો અલગથી પગાર મળશે નહીં. આ વાત કરીએ મિત્રો ફિક્સેશન દરમિયાન તમારો ફિક્સ પગાર 5 વર્ષ જ્યાં સુધી તમે કાયમી નિમણૂક નથી પામતા ત્યાં સુધીના પગારની વાત કરી. હવે વાત કરીએ મિત્રો કાયમી નિમણૂક પછીનો પગાર. જ્યારે તમે કાયમી થઈ જાઓ ત્યારે શું ફેર પડે? તો કાયમી થઈ જાઓ મિત્રો એટલે તમને દરેક ભથ્થા મળે. તમે ચાહે કોન્સ્ટેબલમાં હો કે પીએસઆઈમાં, તમારું મોંઘવારી ભથ્થું મળે, ઘરનું ભાડું મળે, ટીએ, ડીએ, એચઆરએ, દરેક વસ્તુ, દરેક લાભ, મેડિકલ એલાઉન્સ સાથે દરેક લાભ તમને મળતા થઈ જાય છે. તો અહીંયા વાત કરીએ કાયમી થયા પછી તમારો બેઝિક પે બની જાય છે 39,900 રૂપિયા, એટલે કે 40,000 રૂપિયા. એના ઉપર તમારું મોંઘવારી ભથ્થું મળે. મોંઘવારી ભથ્થું હોય મિત્રો એ દર વર્ષમાં સરકાર 2 વાર વધારે, એક જાન્યુઆરી મહિનામાં વધે અને બીજું જુલાઈ મહિનામાં વધતું હોય છે. હાલની તારીખે આપણે જો ગુજરાત સરકારનું મોંઘવારી ભથ્થું ગણીએ તો એ મિત્રો 53% છે.
હા, અત્યારે 53% છે, પાછો જુલાઈ મહિનો આવશે એટલે એમાં 3 કે 4% વધારો થશે, 57 થશે. એવી રીતે ધીમે ધીમે વધતું રહે. તો બેઝિકના ઉપર ગણાય મિત્રો, મોંઘવારી હંમેશા ક્યારે ગણાય તો બેઝિક ઉપર ગણાય. તો 39,900 એટલે કે 40,000ના 53%, એટલે આશરે 21,000 જેવું સમથિંગ થાય. તો એની અંદર બીજા 21,000 ઉમેરાય. એના પછી HRA એટલે કે હોમ રેન્ટ એલાઉન્સ, તમને જે તમે જે મકાનમાં રહેતા હોય એ મકાનનું તમને ભાડું મળે. જો તમે ક્વાર્ટર્સમાં રહેતા હોય મિત્રો તો અહીંયા તમને HRA મળશે નહીં, પણ જો તમે ક્વાર્ટર્સમાં ના રહેતા હોય તો તમને HRA મળે. HRA કેટલું મળે મિત્રો તો એ 24% મળે, બીજું એક 16% મળે અને ત્રીજું એક 8% મળે. તમે જેવી સિટીમાં રહેતા હોય એના ઉપર આધાર છે મિત્રો. જો તમે અમદાવાદમાં રહેતા હશો, ગાંધીનગરમાં રહેતા હશો તો તમને 24% મળશે. જો તમે રાજકોટ, ભાવનગર, સુરત આવી કોઈ સિટીમાં રહો છો તો 16% મળે. અને તમે કોઈ બનાસકાંઠા છે, બોટાદ છે, આવા કોઈ સોમનાથ છે, આવા અલગ અલગ જિલ્લામાં રહેતા હશો તો ત્યાં તમને 8% મળશે. મિત્રો આપણે અમદાવાદની ગણતરી કરીને ચાલીએ તો 24% એટલે કે આશરે 25% થયું, તો 40,000ના 25% એટલે 10,000 રૂપિયા થયા. તો તમને મકાન ભાડા તરીકે 10,000 રૂપિયા મળશે. આના સિવાય મિત્રો તમને મેડિકલ એલાઉન્સ મળતું હોય છે. દર વર્ષે તમને દર મહિને તમને તમે બીમાર પડો કે ના પડો તમને મેડિકલ એલાઉન્સ મળી જતું હોય છે. એના સિવાય તમને વોશિંગ એલાઉન્સ મળતું હોય, જે યુનિફોર્મ હોય એ યુનિફોર્મ ધોવા માટે પણ તમને એલાઉન્સ મળતું હોય છે. તો આવા અલગ અલગ એલાઉન્સ પણ સાથે અલગ અલગ બધા મળતા હોય છે. એમ કરીને છેલ્લે તમારો ટોટલ ગ્રોસ પે બનતો હોય છે. એવરેજ વાત કરીએ મિત્રો અત્યારના મોંઘવારી પ્રમાણે તો તમારો પગાર 75 આજુબાજુ થઈ જતો હોય છે. અને અત્યારે તો મિત્રો 7મો પગાર પંચ ચાલે છે. તમને ખબર હશે કે 8મા પગાર પંચની ચર્ચાઓ ચાલી રહેશે. તો ટૂંક જ સમયમાં 2026 જ્યારે શરૂ થશે એટલે 8મો પગાર પંચ જો લાગુ થશે તો આ પગારો ક્યાં સુધી પહોંચી શકે એની તમે કલ્પના પણ ના કરી શકો મિત્રો. ખૂબ મોટો વધારો અહીંયા તમને જોવા મળશે. એટલે કે PSI કેડરમાં પગાર બહુ સારો છે, સુપર ક્લાસ 3ની જોબ છે. મિત્રો મહેનત કરવી પડે, તકલીફો પડશે, દરેક વ્યક્તિને તકલીફો જીવનમાં પડતી જ હોય, પણ સામે તમે એના લાભ જુઓ. કેટલા બધા લાભ મિત્રો, તમારું મેડિકલ સુધીનું બિલ જો સરકાર આપતી હોય, તમને જે યુનિફોર્મ આપે છે એ યુનિફોર્મ ધોવા માટેના પૈસા પણ સરકાર આપતી હોય છે. તો મિત્રો મહેનત તો લાગશે. આ નોકરી એવી છે, અહીંયા તમે પગાર જુઓ, સતત વધતો પગાર છે મિત્રો. મોંઘવારી દર વર્ષમાં 2 વખત વધે અને જેમ મોંઘવારી વધે એમ તમારો પગાર ઉપર દરેક અસર પડતી હોય છે. તો મિત્રો મહેનત રાત દિવસ કરવી પડે તો કરજો, કંઈ પણ વસ્તુ કરવું પડે. નોકરી એકવાર તમે નક્કી કરો કે મારે PSI બનવું છે તો એના માટે કંઈ પણ પછી જે કરવું પડે એ બધું આપણે કરવું પડે, તો જ અહીંયા સુધી પહોંચી શકાય. સોરી મિત્રો. પછી વાત કરીએ મિત્રો પ્રમોશનની. પ્રમોશનની અંદર એવું છે મિત્રો કે પહેલાં કેવું હતું, 8-9 વર્ષે 7-8 વર્ષે પ્રમોશન આવી જતા હતા. હવે કેવું છે, સંખ્યાઓ ખૂબ વધી ગઈ છે એટલે હવે પ્રમોશન થોડા લેટ થઈ ગયા છે. હવે તમને 10 કે 11 વર્ષે પ્રમોશન મળતું હોય છે. બીજું મિત્રો કોન્સ્ટેબલ, ASI આ બધામાં કેવું છે, જિલ્લા લેવલે તમારી હોય, તમારી બદલી અને બઢતી કેવું હોય કે જિલ્લા લેવલે મળે. એટલે કે તમારો રેન્ક એ તમારા જિલ્લામાં કેટલો છે એના આધારે હોય. અહીંયા એવું નથી. અહીંયા પ્રમોશન કોણ આપે તો સ્ટેટ આપશે. એટલે કે અહીંયા તમારો રેન્ક એ રાજ્ય લેવલે ગણાશે. ગુજરાત રાજ્યની અંદર જેટલા પણ PSI હોય એની અંદર તમારો રેન્ક કયો છે એના આધારે તમારું પ્રમોશન મળશે. એટલે રાજ્ય લેવલે એટલે શું થાય મિત્રો, કર્મચારી ખૂબ વધી જાય અને જ્યારે ઓફિસર્સ વધી જાય ત્યારે આપણને પ્રમોશનમાં થોડો સમય વધારે લાગે. જેમ કે જિલ્લામાં કેવું હોય, તમે ધારો કે સુરેન્દ્રનગર જિલ્લામાં નોકરી કરો છો તો સુરેન્દ્રનગર જિલ્લામાં જેટલા પણ કોન્સ્ટેબલ હોય એમાં તમારું રેન્ક ગણવામાં આવે. પણ એ જ વસ્તુ જ્યારે રાજ્ય લેવલે બની જાય ત્યારે આખા ગુજરાત રાજ્યમાં જેટલા કોન્સ્ટેબલ હોય એમાં તમારો રેન્ક ગણવામાં આવે તો કેટલું બધું નુકસાન થાય મિત્રો. તો PSI એ ઓફિસર લેવલની કેડર છે એટલે આના પ્રમોશન પણ સ્ટેટ લેવલે ગણાતા હોય છે. તો પહેલાંના જે મિત્રો ઝડપી પ્રમોશન આમાં નથી રહ્યા, એટલે કે 10-11 વર્ષે તમારું પ્રમોશન થતું હોય છે. પહેલું પ્રમોશન મિત્રો PIમાં પોલીસ ઇન્સ્પેક્ટર, એના પછી બીજું પ્રમોશન DYSPમાં. મોટાભાગના વિદ્યાર્થી અહીંયા સુધી પ્રમોશન લેતા હોય છે, કેમ કે PSI લગભગ બધા 30-32 આજુબાજુની ઉંમરે બનતા હોય છે. જો મિત્રો તમે ખૂબ નાની ઉંમરે PSI બની જાઓ તો તમારા ચાન્સ SPના પ્રમોશન સુધી પણ રહેલા છે. જો નાની ઉંમરે તમે લાગી જાઓ અને બને એટલા ઝડપથી 1-2 પ્રમોશન મળી જાય તો તમે ત્યાં સુધી પણ પહોંચી શકો છો. તો પ્રમોશન મિત્રો PSIથી PI, PIથી DYSP અને DYSPથી SP, સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, ત્યાં સુધીના હોય છે. મિત્રો આ પ્રમોશનની જે વાત કરી એ બિન હથિયારી PSIની વાત કરી. જો આ જ વસ્તુ આપણે હથિયારી PSIમાં જોવા જઈશું તો ત્યાં પ્રમોશન કેવા છે, સ્લો છે. આના કરતાં કેવા, ધીમા છે. એટલે ત્યાં તમારે પ્રમોશન આવતા થોડો આના કરતાં સમય વધારે લાગશે.
તો ત્યાં તમે ડીવાયએસપી કે પીઆઈ સુધી લગભગ ડીવાયએસપી સુધી તો તમે પહોંચી જ જાઓ અથવા તો પછી પીઆઈ સુધી. તો ત્યાં પ્રમોશનના ચાન્સ થોડા આના કરતાં ઓછા છે. બીજો મિત્રો વાત કરીએ પ્રમોશનની, તો આમાં કેવું છે, મેં કીધું એમ સ્ટેટ લેવલે જ એટલે તમારી ગણતરી એ પ્રમાણે થતી હોય છે, એટલે પ્રમોશનમાં વાર લાગવાના એક મુખ્ય કારણ એ પણ કહી શકાય. હવે વાત કરીએ મિત્રો બદલી તમારી ક્યારે થાય, કેવી રીતે થાય, શું હોય બદલીના નિયમો. મિત્રો પહેલાં જ કહ્યું એમ પીએસઆઈ એ તમારી સ્ટેટ લેવલની કેડર હોવાથી તમે ગુજરાત સરકારના કોઈપણ જિલ્લામાં તમારી બદલી થઈ શકો. કોન્સ્ટેબલ, એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલમાં આવું નથી મિત્રો. કોન્સ્ટેબલની અંદર ધારો કે તમને ગાંધીનગર જિલ્લો મળ્યો તો તમારી બદલી ક્યાં થાય, તો ગાંધીનગરની અંદર જ થાય. પેથાપુર પોલીસ સ્ટેશન હોય તો ત્યાંથી સેક્ટર 30માં જાઓ, 30માં હોય તો સીધી 7માં જાઓ. અંદર ગાંધીનગર જિલ્લાની અંદર કલોલ છે, દહેગામ છે, આવી રીતે તમે અંદર બદલી થતી હોય છે. પણ જ્યારે તમે પીએસઆઈની અંદર એટલે કે ઓફિસર કેડરમાં જાઓ ત્યારે સમગ્ર સ્ટેટ લેવલે ગણાય, એટલે તમારી બદલી સોમનાથથી બનાસકાંઠા પણ થાય, અરવલ્લીથી કચ્છમાં પણ થાય. કોઈપણ જિલ્લામાંથી કોઈપણ જિલ્લામાં થઈ શકે છે. બીજી વસ્તુ મિત્રો બદલી ક્યારે થાય, તો મોટાભાગે 3 વર્ષે બદલી થતી હોય છે. ધારો કે તમને મહેસાણા જિલ્લો મળ્યો તો 3 વર્ષ સુધી તમે મહેસાણામાં રહી શકો. 3 વર્ષ પછી તમારી જિલ્લા બદલી થાય અને મહેસાણાથી કોઈપણ જિલ્લામાં તમારી બદલી થતી હોય છે. જિલ્લાની અંદર પણ પોલીસ સ્ટેશનમાં બદલી ક્યારે થાય મિત્રો, તો એનો કોઈ ફિક્સ સમય નથી હોતો. ક્યારેક 3 મહિનામાં થઈ જાય, તો ક્યારેક 6 મહિના, ક્યારેક 12 મહિના, અલગ સમયે જિલ્લાના જે એસપી સાહેબ હોય એ જિલ્લાની અંદર બદલીઓ કરતા હોય છે. તો જિલ્લાની અંદર પોલીસ સ્ટેશનની બદલી એનો કોઈ ફિક્સ સમય નથી. જેવી તમારી કામગીરી હોય એ પ્રમાણે અંદર બદલીઓ થતી રહેશે. અને જિલ્લા બદલીની વાત કરીએ તો 3 વર્ષે તમારો આખો જિલ્લો બદલાઈ જતો હોય છે અને તમે કોઈપણ જિલ્લામાંથી કોઈપણ જિલ્લામાં જઈ શકો છો. રેન્જમાંથી પણ તમે કોઈપણ રેન્જમાં જઈ શકો છો. એટલે આ સ્ટેટ લેવલે આ છે. કોન્સ્ટેબલમાં એ વસ્તુ સારી હતી મિત્રો એએસઆઈ સુધી કે તમે તમારા જિલ્લામાં જ બદલી થાય. એટલે જ્યારે કે તમને એકવાર મહેસાણા જિલ્લો મળી જાય તો પછી મહેસાણા જિલ્લાની બહાર જવાનું થતું નથી. તો આ છે એના જે બદલીઓના નિયમો. બીજી વસ્તુ મિત્રો હથિયારી કોન્સ્ટેબલ જે હશે એમની બદલી ક્યાં થાય, તો એમની એસઆરપીમાં પણ થાય, હેડક્વાર્ટર્સમાં પણ થાય, કોઈ પણ જગ્યાએ થાય, સલામતી શાખામાં થાય, અલગ જગ્યાએ દરેક જગ્યાએ થતી હોય છે. જે એસઆરપી પોલીસ આવે છે એમના પણ જે પીએસઆઈ હોય એ હથિયારી પીએસઆઈ હશે તો તમે એસઆરપી ગ્રુપમાં પણ થાય, પોલીસ હેડક્વાર્ટર્સમાં પણ થાય, સલામતી શાખામાં પણ થાય. આપણે આના પહેલાં કામગીરીનો વિડીયો જોયો હતો તો એ પ્રમાણે કોઈપણ જગ્યાએ એમની બદલી થતી હોય છે. તો આ વાત છે મિત્રો પીએસઆઈની રજા, એમના પગાર, એમનું પ્રમોશન અને એમની બદલી વિશે. મિત્રો જો માહિતી તમને અનુકૂળ લાગી હોય અને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મિત્રો. વિડીયોને લાઇક કરજો અને બીજા જે પણ વિદ્યાર્થી તૈયારી કરતા હોય એમના સુધી એકવાર શેર અવશ્ય કરજો. મિત્રો પીએસઆઈની નોકરી ઓફિસર લેવલની નોકરી છે, બહુ સારી નોકરી છે મિત્રો. તમે જ્યારે ફિલ્ડમાં આવશો ત્યારે ખબર પડશે. એમાં પણ બિન હથિયારી પીએસઆઈ તરીકે તમારે જે પબ્લિકના કોન્ટેક્ટમાં રહીને કામ કરવાનું છે. તમે કોઈપણ વ્યક્તિની જિંદગીમાં સુધારો લાવી શકો છો. કોઈ વ્યક્તિની જિંદગી બદલવાની સત્તા તમારી સુધી મળતી હોય છે. કેમ કે તમે એ પબ્લિકના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવી શકો છો મિત્રો. કોઈ વ્યક્તિને કંઈ તકલીફ પડી તો એ સીધો સંપર્ક કોને કરશે, પોલીસને કરશે. આપણે જાણીએ છીએ મિત્રો કે પોલીસના લોકો કેટલું એ બોલતા હોય છે કે ભાઈ પોલીસ ખરાબ છે, આમ છે, તેમ છે, પણ છતાં જ્યારે તકલીફ પડે, જ્યારે ચોરી થાય, અડધી રાતે એકલા પડ્યા હોય ત્યારે જરૂર કોની પડે છે, પોલીસની. તમે જોજો, તમે જ્યારે પણ મુસીબતમાં મુકાઈ જાઓ ને ત્યારે તમને પોલીસ યાદ આવશે. ગમે ત્યારે તમે કોઈ પણ પરિસ્થિતિમાં હો અને પોલીસ એ મદદ કરતી હોય છે મિત્રો. તમે ગમે તેવી પરિસ્થિતિમાં હો, તમે એકવાર પોલીસને એવા સમય યાદ કરજો, પોલીસ એ તમારી મદદ ચોક્કસ કરતી હોય છે. ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે પોલીસ જવાબ સરકાર નથી આપતી, આપણે ફરિયાદ કરવા જઈએ તો આમ હોય ને તેમ હોય જેવું તેવું બોલતી હોય છે. તો મિત્રો તમે જ્યારે પોલીસમાં આવશો ત્યારે ખબર પડશે. પોલીસ સ્ટેશનની અંદર રોજના જો 10 ફરિયાદી આવતા હોય ફરિયાદ કરવા તો એમાંથી 3 ફરિયાદી ખોટી ફરિયાદ લઈને આવતા હોય છે. તો પોલીસને કોઈ પણ ફરિયાદી આવતો હોય ચેક કરવું ખૂબ જરૂરી છે કે ખરેખર સાચું બોલે છે કે ખોટું બોલી રહ્યો છે. તો એના માટે પોલીસ અમુક પ્રશ્નો તમને કરતી હોય છે. એટલે આપણને એવું લાગે કે પોલીસને ફરિયાદ નથી લેવી એટલે આપણને ખોટું બોલીને આમાં આપણે વાતો કરે છે. વાસ્તવમાં એવું નથી મિત્રો, પણ ઘણા એવા ખોટા ફરિયાદી પણ આવતા હોય છે. તો એમનું તપાસ કરવા માટે પોલીસ ક્યારેક આવા અવનવા સવાલો કરતી હોય છે. બાકી પોલીસ એ હંમેશા તમારી સેવા માટે જ છે. તમે જ્યારે પણ મુસીબતમાં હો, ગમે ત્યારે તકલીફમાં હો ત્યારે હંમેશા પોલીસને યાદ કરતા હોઈએ છીએ. તો પોલીસ વિભાગની નોકરીઓ પણ એ પ્રકારે જ છે મિત્રો. થેન્કલેસ જોબ કહેવાય. તમારે મદદ, લોકોની એટલી બધી સેવા કરવાની પણ છતાં લોકોની નજરમાં તો નીચા જ તમે રહેશો. એટલે પોલીસ વિભાગમાં એક કહેવત છે મિત્રો
બદલી, બઢતી અને બદનામી એ પોલીસ વિભાગને તમને જ્યારે તમે જન્મ લો પોલીસ વિભાગમાં એટલે આ 3 વસ્તુ તમને મળી જતી હોય છે. શું મળે મિત્રો? બદલી, ગમે ત્યારે બદલી થઈ જાય, બઢતી, ગમે ત્યારે તમને પ્રમોશન મળી જાય, અને બદનામી, ગમે ત્યારે તમારું બદનામી પણ થતી હોય છે. તો મિત્રો તૈયારી કરતા રહેજો, બહુ સારી કેડર છે. રજાઓ, પ્રમોશન, પગાર તમામ વાત કરી. જો બીજી કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે કમેન્ટમાં જરૂર જણાવજો. તમારી કમેન્ટ એ અમને વિડીયો બનાવવા માટે એક પ્રેરણા સ્ત્રોત બની જાય છે મિત્રો. તમારે શેની જરૂર છે, કેવા વિષય ઉપર વિડીયો બનાવજો, તમારી જોડે કઈ માહિતી લઈને અમારે ઉપસ્થિત થવું, એ તમારી કમેન્ટોમાંથી અમને પ્રેરણા મળે છે. એટલા માટે કમેન્ટ ચોક્કસ કરજો, જેથી અમને પણ ખ્યાલ આવે કે તમારે હવે કેવા વિડીયોની જરૂર છે. મિત્રો ફરી એકવાર છેલ્લે એ જ કહીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર અવશ્ય કરજો. જય હિન્દ, જય ભારત.